યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નામ મારા વાલા, સ્વામી નારાયણ નામ મારા વાલા, હે સ્વામી નારાયણ નામ મારા વાલા, સ્વામી નારાયણ નામ મારા વાલા, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નીલકંઠ નામ ધરનાર મારા વાલા, નીલકંઠ નામ ધરનાર મારા વાલા, સ્વામી નારાયણ નામ મારા વાલા, સ્વામી નારાયણ નામ મારા વાલા, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન, પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન, અક્ષરધામમાં રહેનાર સ્વામી નારાયણ ભગવાન, અક્ષરધામમાં રહેનાર સ્વામી નારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘેર આવજો છોગલાધારી, ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. લાડુ જલેબીને સેવ સુવાળી હું તો ભાવે કરી લાવી છું ભારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. સુરણ પુરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી, બનતા કાલોડના શાક કર્યા મેં તો ચોળા ફળી ચમકારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. કાજુ કમોદના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી, લીંબુ કાકડીના લેજો અથાણ કઢી કરી છે કાઠિયાવાડી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. સુપારીને પાન બીડી વાળી તજ એલચી જાવંતરી સારી, નિષદિન આવું તો ભાવે કરી ભેટું એમ માંગે છે રામ બ્રહ્મચારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. મહારાજ જમો, સ્વામી જમો, ભગતજી મહારાજ જમો, શાસ્ત્રીજી મહારાજ જમો, યોગીજી મહારાજ જમો, પ્રમુખ સ્વામી મહારાજ જમો, મહંત સ્વામી મહારાજ જમો. જમો મારા વાલા જમો, ભાત ભાતના ભોજન જમો. નારાયણ જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ. મુક્તાનંત સુપૂજિત સુંદર સાકારમ,
पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धांतं सुखदं जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण। वो आने वाली है या आने वाला है, ये जल्द ही पता चल जाने वाला है। कोई छोटे छोटे हाथों से हमारा संसार सजाने वाला है। बचपन जीने का एक मौका फिर से लाने वाला है। उंगली पकड़कर किसी नए रास्ते ले जाने वाला है। बेटा तेरी हर जिद का मतलब पूछूंगा। तू बाप बनेगा जिस दिन, तुझसे तब पूछूंगा। दादाजी का ये कहना अब सच होने वाला है। कोई नटखट नानी का आराम चुराने वाला है। और वो जिसने अपना सब कुछ बांटा आधा आधा है, प्यार जिसका बाकी सबसे 9 महीने ज्यादा है। कभी हंसाने कभी रुलाने रात जगाने वाला है। अभी तो बस शुरुआत है, वो खूब नचाने वाला है। प्यार उससे रोज रोज बार बार होगा। अभी बहुत कुछ बाकी है जो पहली बार होगा। उसे अपने पैरों पर चलते देखना, उसका माँ कहते खुद को पिघलते देखना, ढेर सारे नए नए एहसास कराने वाला है। कोई कमरे की छत पर अब तारे लगाने वाला है। वो आने वाली है या आने वाला है, ये जल्द ही पता चल जाने वाला है। कोई छोटे छोटे हाथों से हमारा संसार सजाने वाला है। मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया। मुही मुही ऐसे नहीं छेड़ा सावरे, सुन सुन कान्हा सो जा सुना, ओ कान्हा सो जा जरा। रे सा नी गा पा मा गा, रे पा मा गा रे सा, मा पा सा नी धा पा गा मा रे मा धा, पा गा मा रे गा धा, गा मा रे धा पा सा सुनी जो तेरी मुरली, चली रे चल दे पिया मोरे वो जुलमी। गाऊं तेरे ही गीत क्यों, ले मैं तेरी हो गई, चढ़ गई तेरी पे तेरे। क्या हुआ?
राधा के पिया कान्हा। ओ हो ला 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 ला। ओ हो ला 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 ला। दिल से बंधी एक डोर जो दिल तक जाती है, हाँ जाती है। प्यार के बंधन बांधे जाती है, प्यार के बंधन बांधे जाती है। अंगना में प्यार के गुलाब जो खिल खिल जाते हैं, खिल जाते हैं। रिश्तों की बगिया महक जाती है, रिश्तों की बगिया महक जाती है। आँखों में सपना, सपने में अपना एक नन्हा सा मेहमान है। रोशन होगा कब वो दीपक, सबके दिलों में अरमान है। सच होने वाला है एक सपना, चहकने वाला है घर अंगना। नन्ही सी कदमों की आहट आती है, नन्ही सी कदमों की आहट आती है। रीत ये रस्में और ये रंगोली साजन संग लगे प्यारी। साथ सजन
ખાલી આપણે અત્યારનું કહો. આજના તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જ હોય. આજે નોર્મલ ઇન જનરલ સો દાદા કે 40 વર્ષનું લગ્ન જીવન ડુવાશે આ. અચ્છા, તમારી બેની માટે મારી પાસે એક ક્વેશ્ચન એ છે કે તમે દાદા દાદી બનવાના રાઈટ, એની પહેલાં તમે પપ્પા મમ્મી બની ગયા, તો તમને બહુ અનુભવ છે આ વસ્તુનો, તો એક એડવાઇસ જો તમે પેરેન્ટ્સને આપવા માંગતા હો, હે ને, કિડ આવશે, તોફાન આ તે બધું થશે, તો એવી કોઈ એડવાઇસ તમે બે અલગ અલગ આપવાની, બરાબર? પહેલાં તમે આપો, પછી તમે આપો. પહેલાં પેરેન્ટ્સ માટે એડવાઇસ કે પેરેન્ટ્સને શું એડવાઇસ કરશો, પછી બીજા કોને આપવાની જો તમને પછી કહું. પેરેન્ટ્સવાળી એડવાઇસ તમે શું આપશો મમ્મીને? મમ્મીને તો એડવાઇસ એટલી જ છે કે છોકરાની કેર બરાબર કરવી પડે, બરાબર છે, અને ખોટી રીતે વળવાનું નહીં, પણ તેની જીદ પણ પોષવાની નહીં ક્યારે એમ. દાદી આવી ગયા સામે, વળવા નહીં. હા, બરોબર છે. અને દાદા તમે પપ્પાને શું એડવાઇસ આપશો? કે જે રીતે મેં સ્પિરિચ્યુઅલી એક કર્યો છે એ જ રીતનો એ એક નિભાવી રહ્યો છે, અને ભવિષ્યમાં આવનાર છોકરાઓ એ જ રીતે એને અપનાવે એ જ આપણા માટે અગત્યનું છે. ઓકે ભૌતિક સુખ તો કાયમ માટે છે, પણ સાચું સુખી છે. ઓકે, સો બેઝિકલી સ્પિરિચ્યુઅલ એંગલ બહુ કરેક્ટ હોવો જોઈએ કિડનો, અને પેરેન્ટ્સની જવાબદારી હોય, મને પણ એવું લાગે છે. બીજી એડવાઇસ તમારે કેમેરાને આપવાની છે, કેમ કે એ વ્યક્તિ અવેલેબલ નથી, પણ એની માટે આપણે અહીંયા આવ્યા છીએ, એટલે કે બેબી, રાઈટ? તો બેબીને તમે જે એડવાઇસ આપશો, કેમેરો કેપ્ચર કરશે ને ભવિષ્યમાં એના સામે આવશે. હવે અહીંયા હું છે ને એજ ગ્રુપ કહીશ કે આ એજ પર બેબી જ્યારે આવે ત્યારે એને શું સલાહ આપશો, પછી બીજી એજ આપીશ, એટલે પ્રમાણે ના, અત્યારે તમે તમારા એંગલથી કંઈ પણ એડવાઇસ આપી શકો છો, રાઈટ? તો સૌથી પહેલી એજ તમને આપું છું કે જ્યારે બાળક, છોકરો હોય કે છોકરી હોય, 10 વર્ષનું થાય ત્યારે તમે એને શું સલાહ આપશો? સલાહમાં તો એવી રીતે કે એઝ એ પેરેન્ટ્સ કે ફાધર તરીકે કે માં હોય, એ જે પગલે ચાલ્યા છે એ ચાલવા, એ પગલે ડગ માંડીને પગલાં ભરે, એ જ આશીર્વાદ છે અમારા. પરફેક્ટ, એટલે કે માતા પિતા કે એ પ્રમાણે કરવાનું. વેરી ગુડ, અમેઝિંગ એડવાઇસ. તમારે 15 વર્ષના કિડને એડવાઇસ આપવાની છે કે જ્યારે એની એજ 15 વર્ષ થઈ જશે ત્યારે તમે એને શું સલાહ આપશો? કન્ફ્યુઝ થઈ ગયા. હા, દાદા રેડી છે, દાદાની પાસે એડવાઇસોનો ભંડાર છે, ડાયરીઝ છે. હા, ના ના, એમની ભાવના તમે સમજી ગયા પહેલાં એમ કહો. આ તમારી પોતાની પર્સનલ ભાવના, તમારી પર્સનલ ભાવના, એમને કોઈ લેવા દેવા જ નથી. હું એ જ કહું છું, મેં તો એ જ કીધું. હા ભાઈ, જોઈન્ટ એકાઉન્ટમાં ચાલશે, બોલો. અચ્છા, ઓકે, ચલો વાંધો નહીં. ચલો 15 વર્ષની એડવાઇસ તમે આપો કે જે ખાસ તો આવનાર બેબી માટે કે જે રીતે પપ્પા મમ્મી જે પગલે ચાલ્યા છે એ જ રીતે તમે ચાલજો, કે તમે પોતે જાતે ગોતજો તો મનપસંદ પડશે, નહીં તો મારા જેવું થશે. દાદા બીંગ વાઇલ્ડ, હા, દાદા ઘરે જોડે જ જવાનું, પાછું યાદ રાખજો. તમારો ખોફ ઓછો થતો જાય છે, કંઈક કરો, લઈ જાઓ તમે, લઈ જાઓ. જોરદાર તાલીઓ દીધા બંને માટે. ક્યુટ કપલ. અને નાના નાની એમની જગ્યાએ, નાના નાની યાર, મતલબ એ જે મજા કરાવે ને બોસ, એ અલગ લેવલનો હોય. કારણ કે નાના નાની જોડે તમને કોઈ ફિકર ના હોય, એને ચીલ વાતાવરણ એકદમ. તો યસ, આવી જાઓ બંને. સો સૌથી પહેલો ક્વેશ્ચન એ હતો કે તમારે પેરેન્ટ્સને એડવાઇસ આપવાની છે બેબી માટે, બરાબર? તો તમારે એડવાઇસ આપવાની છે છોકરાને, જમાઈ રાજાને. મને ઊંધું કહીને છોકરીને શું એડવાઇસ આવે? છોકરા, ચલો યસ, શું એડવાઇસ આપશો? મારા જમાઈ બહુ જ હોશિયાર. જો ફિલ્ટર ના લગાવશો, તમે અનફિલ્ટર કરો. ઝઘડો નહીં. ઓકે, ઓકે, પરફેક્ટ, ગુડ એડવાઇસ, ગુડ એડવાઇસ. હવે તમારે છોકરીને એડવાઇસ આપવાની છે, મામાજી બનવાના છે એમને. હું એમ કહીશ કે ભાઈ તું તારી મારી મમ્મીની જેમ જ બરાબર રીતે થશે. ક્રિએટિવ માઇન્ડ છે અને એક્ટિવ માઇન્ડમાં બરાબર રીતે અને બધું રીતે વ્યવસ્થિત રીતે થશે. ઓકે, પરફેક્ટ આન્સર. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ફોર ધ બેબી જે આવવાના છે. તો એની એક એજ ગ્રુપ હું તમને આપીશ. એ એજ ઉપર જ્યારે બેબી આવે ત્યારે તમારે એને કંઈક સલાહ આપવી હોય તો તમે શું આપો? તો પહેલી એજ છે 10 વર્ષ, જેમાં તમે એમને સલાહ આપશો કે 10 વર્ષના બેબીને તમે શું સલાહ આપશો એઝ અ નાની, હે ને? કે નાની અને નાનાનો રોલ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય દરેક કિડની લાઈફમાં, એકદમ મનોરંજક
કેમ કે કિડ ફ્રી થઈ જાય જ્યારે પણ નાના નાનીના ઘરે જાય ને એકદમ ફ્રી થઈ જાય બધી રીતે. વેકેશનમાં એમાં જતા હોય છે મામાને ઘરે જવા દે રાઈટ. પછી મામાને આપણે ઘેરી લઈશું થોડી વાર રહીને. અત્યારે મામાને ફ્રી રાખીએ. તો યસ રેડી. 10 વર્ષના બાળકને શું સલાહ આપશો તમે તમારા નાતીને? હા એટલે જે પોકેટ મની આપવાના છે એના સિવાય એટલા પૈસા આપે ને નાના નાની સિરિયસલી કેટલા અનુભવ છે? હાથ ઉપર કરો. નાના નાની ઘરે ગયા હોય અને આમ મારા ટાઈમમાં તો આમ 2 રૂપિયા માગે તો મારા નાની મને 10 રૂપિયા આપતો. એ અનુભવ કોને કોને થયેલો છે? હાથ ઉપર કરો. ઓનેસ્ટલી આમ પૈસા તો આમ હા રિચેસ્ટ વ્યક્તિ હોય આપણે મામાને ઘેર જઈને એટલે હે ને. જો પેલાને અનુભવ તમને કેટલા આવ્યા? 25 પૈસા. અચ્છા ચલો. હા આ કંઈક તો મસ્ત તુક્કો માર્યો આપણે. કંઈક મનોરંજક આવ્યું એમને. હા શ્યોર એડવાઇસ. મમ્મી પપ્પાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી દે. એટલે 8 વર્ષનું જે એનું ધ્યાન નહીં રાખવું હોય. હવે તું ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. તારે તારી રીતે તારું ફ્યુચર સેટ કરવાનું છે. તો એની માટેની તૈયારી હવેથી શરૂ કરી. 20 વર્ષના કિડને શું સલાહ આપશો? 20 વર્ષ થઈ ગયા છે. બોલાય જ નહીં. ઓડિયન્સ જ રેડી છે. ઓડિયન્સને ખબર જ છે. આજના જમાના પ્રમાણે તું ચાલજે અને મા બાપની સલાહ લઈને વ્યવસ્થિત રીતે આગળ વધજે. એકદમ ઓનેસ્ટ આન્સર હતો. બે માટે જોરદાર તાળી થઈ જાય. એન્ડ ફાઇનલી થેન્ક યુ સો મચ બંને આવી ગયો. યસ સો ફાઇનલી ઇટ્સ ટાઈમ કે આપણે ગ્રેન્ડ એન્ટ્રી કરી લઈએ. તો આઈ ગેસ બધા Slow it down. make some noise everyone. किसी हंसी किसी खुशी किसी पकड़ा चलता साहोगी दिल से चल बनाए आशियाँ किसी हंसी किसी खुशी किसी पकड़ा चलता साहोगी दिल से चल बनाए आशियाँ किसी हंसी किसी खुशी बस पकड़ा ભાઈ હા તો પાપા ટોળી અને મામા ટોળી કે આ બે સાચું બોલે છે કે નહીં, કારણ કે તમને વધારે ખબર પડશે આની અંદર. અને બીજી વસ્તુ એ છે ક્વેશ્ચન્સ પર ધ્યાન આપજો અને પાછળ ના જોડે. બરાબર? અત્યારે જોવા મંડ્યા અત્યારથી જાઓ હા જો જમવાની યાદ હતી. ઓકે સો ફર્સ્ટ ક્વેશ્ચન. સો તમારા બંનેમાંથી બેબી આવ્યા પછી ડાયપર કોણ વધારે ચેન્જ કરશે? આમાં હું મતલબ કઈ નહીં શકું. ઇટ્સ રાઈટ મેબી રાઈટ હતું. આળસુ માણસ છે ને નહીં. જો આ સાસુ પેલા મારો જમાઈ બહુ ડાયો એ બહુ વખાણ કરે છે એમણે. બહુ વિડીયો લીધો આ ભાઈએ. મેં વિડીયો લેવડાવ્યો સરસ મજાનો. વખાણ એટલે કીધું તું મને સાઈડમાં લઈ જઈને વખાણ તો વિડીયો લઈ લીધો. ઓકે સો સેકન્ડ ક્વેશ્ચન. તમારા બંનેમાંથી કોણ એવું છે કે જે બહુ એકદમ શાંત અને ચીલ એમ ઠીક છે મસ્તી કરતા હોય પેશન્ટ પેરેન્ટ? રાઈટ? એમની એ જ કરેલું, તમારી છોકરીએ એ જ કરેલું. બંનેનું હરકું છે. સાસુ સસરા એકદમ સેટ છે. અમારા જમાઈ એકદમ જોરદાર એમ. પેલું કયું પિક્ચર જેકી શ્રોફ આવે એના જેવું છે. ઓકે
અચ્છા, જ્યારે ડિલિવરીનો ટાઈમ થશે રાઈટ, ત્યારે તમારા બેમાંથી કોણ સૌથી વધારે નર્વસ હશે? ખતરનાક લેવલ પર. તમારે ટકા કોણ સાચું કોણ ખોટું? સાચું બોલો. મને તો બેમાંથી કોઈની પર ભરોસો નહીં, બે હશે. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, બંનેના મોઢા જોવાની પાસે. અચ્છા, સો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે તમારા બેમાંથી સૌથી વધારે બેબીના ફોટોસ કોણ લેશે? બટ ઓબ્વિયસલી સેલ્ફી બાથરૂમમાં લેજે લેશે. અચ્છા, તમારા બેમાંથી કોણ સૌથી વધારે એકદમ આમ સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ છે? એકદમ જોરદાર, ડેન્જર, સ્ટ્રિક્ટ, નહીં જ કરવાનું આવું. એક તો લેવું સિલેક્ટ કરવું પડશે, એક સિલેક્ટ કરવું પડશે. એવું એવી તો શું સ્ટ્રિક્ટનેસ બતાવી એમણે તમારા જીવનમાં? તો તમે ઉપર કહો તમારા એક તો સ્ટ્રિક્ટનેસ બતાવી હશે એમણે. ના ના, એ તમે કંઈક ઝલક મળી તો જ એ ઉપર એમને તો ના જાય. અંદરની વાત એ છે કે કંઈક તો થયું છે જીવનમાં. ઓકે, અને તમારા બેમાંથી કોણ લોરીઝ ગાશે? હે, ગાઓ. મોબાઈલ પણ આ જો બંને જો દોડે, બંને એકબીજાનું ઉપર કરે, બંને ગાશે. ચલો અત્યારે મને ગઈ સંભળાવો, તમે તમારી તરફથી કઈ લોરી ગાશો? अभी कुछ इमीडिएट नहीं सोचा है. આ તો સોચો, આ તમે તમારું બોલો. લોરી આવી, બધા શાંતિ જાઓ, બાળકો રોવા માંડો. કાનજી મારો એ તો ગાવે, મને નહીં ખબર. કઈ નહીં. હા, પિક્ચરનું ગીત અરે ઓ દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા, મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા. દ્વારકાવાળો અંદર વેચ છે, ડોન્ટ વરી. ચલો આગળ વધીએ. સો બેબી કોના જેવું વધારે દેખાશે તમારા બેમાંથી? આનો જવાબ ઓડિયન્સની પાસે છે. ઓડિયન્સ, કમ ઓન, મેક સમ નોઇઝ. તમારી પર તમને જરાય ભરોસો નહીં? થોડુંક તો હશે કંઈક ના કાન કંઈક તો. હા, પેલા બે એવું કહે છે કે બંને આપે કે ના એકલી જ. ઓડિયન્સને શું લાગે? બોલો, ઓડિયન્સનો પોલ શું છે? છોકરા માટે એકવાર અવાજ થઈ જાય ફોર મે. હા, પપ્પા એક જ ભાઈ બોલ્યા, બોલે એ પૈસા એ તમારો કોઈનો ભરોસો નહીં. છોકરી માટે એકવાર અવાજ થઈ જાય. તમે ઘેર જતા રહો ભાઈ. હું સમજી ગયો તમારી આમ ભાવના. આપણે હમણાં ઘેર જઈએ. હા, પતા એટલે આપણે નહીં, દુનિયા બહુ ચાલીમ છે. જોયું ને આ ભાઈ બિચારો એટલો સારો માણસ છે. લવ યુ બ્રો. બ્રો કોડ કુંવારો ગયેલા તો તારે ના બોલે આમાં વચ્ચે ભાઈ, ખરાબ લાગે. ઓકે, અચ્છા, ત્યાં બેબી આવશે એટલે કે ફરવા જશો એકાદ વર્ષ પછી, હે ને? તો બેબીનું બેગ કોણ તૈયાર કરશે? એ ભાઈ ના આવું ના આવ, જૂઠું બોલે આ માણસ. હવે એને એમ થઈ ગયું હે તો તમે શું છે ઉપર કર્યું? ચીટર કશું નહીં. હવે એ બિચારા ભાઈને કંઈક તો જીતવા દો. આવું ના હોય સાવ. અચ્છા, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જ્યારે તમે બેબી આવ્યા પછી ક્યારેક જશે ને બેબી પર એકલા, હે ને? તો એની શરૂઆત પહેલાં કોણ કરશે? મતલબ કોણ રોમેન્ટિક છે તમારા બેમાંથી કે બેબી આવ્યા પછી એમ કહેશે કે હા એકવાર એકલા જઈએ? ગીવ મી હગ બ્રો. રિસ્પેક્ટ ઇન્ક્રીઝડ. યસ, તમારે કરાય શરૂઆત કોક વાર. ઓકે, અચ્છા, હવે તમારા બેમાંથી સૌથી વધારે પેરેન્ટિંગની એડવાઇસ કોણ માંગ કરે ફ્રેન્ડ્સ ફેમિલી પાસે કે શું કરશું શું કરશું શું કરશું? બેમાંથી કોણ એવું છે? શું એડવાઇસ માંગો? હે, કે રાતમાં કેટલી વાર જગાવે? હા, એની ઉપરથી ક્વેશ્ચન એ છે કે રાતનો ક્વેશ્ચન છે કે રાતે તમારા બેમાંથી કોણ જાગશે? ભાઈ આ છેલ્લો ક્વેશ્ચન હતો, બરાબર? અને આ ગેમમાં એક વસ્તુ પ્રૂફ થાય છે. હવે હું તમને જ્યારે ઊભા કરું ને છેલ્લે જઈને બેસજો, એકદમ લાસ્ટમાં, બરાબર? કારણ કે આ બેન જ છે અહીંયા ફેમસ. તમારું કંઈ જ નથી, આપણું કંઈ જ નથી. હા, પુરુષ પ્રધાનમાં આવું જ હોય, પુરુષોની આ જ હાલત હોય. ચલો આપણે જઈએ. હા, તમે જાઓ, અહીંયા મારે કામ છે ભાઈ. તમે બેસો, તમારું એક કામ છે. હા, બસ અહીં બેસી જાઓ. તમે એ નીચે બેસો, તમારું બી કામ છે. બેસો. हाँ जल्दी. मौली क्या है? मौली
મોલી અરે ગોલ કીધું ગોલ. ગર્લ ગર્લ ઓકે, ઈ નથી. બીજું કોઈ બે કોઈ બી બે અમીષા. અમીશા વેર ઇઝ અમીશા ચલો ચલો હા, ચલો મોલી અને અમીષા બે આવી. હા બંને આવી જાઓ ઓકે ચલો 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 અચ્છા આ બે કોણ થાય એ કહી દો મને આ મારી કઝિન દેવાની થાય અને આ મારી કઝિન બેન. એટલે એ બે તમને બહુ સારી રીતે ઓળખે છે જબરદસ્ત રીતે ખતરનાક એકદમ ટોપ ટુ બોટમ હા, આના આઠમણથી ઓળખે હા છે. આમની માટે એક ચેર લાવો ભાઈ પ્રિયાંકભાઈ આજ સવારથી સેવામાં છે પ્રિયાંકભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ છેલ્લે વગાડજો અત્યારે સારું વગાડો વાંધો નહીં વગાડો પેમેન્ટમાં લેવાનું છેલ્લે એન્ગલથી બેસો હાજી હા સો હવે હું તમને ગેમ સમજાવું ગેમ એવી છે કે મારે અમુક પુરુષોની જરૂરત છે આ ગેમમાં તો તમારા ફેવરેટ પુરુષોને જ આપણે બોલાવીશું તો સૌથી પહેલા તો ક્યાં ગયા પેલા તમારા પતિ છેલ્લે બેસવા મોકલ્યા તમે હા, એ પહેલી કે નહોતી, પહેલે બેસી ગયા. આવો જી ધન્યવાદ તમારા દિયર પ્રિયાંકલાલ આવો સ્વાગત છે તમારું જી પછી તમારા ભાઈ ક્યાં છે શું નામ છે એનું? બરાબર આને વોર્નિંગની ધમકી સમજજો કે ચીટિંગ ના કરતા બીજા મોઢા જો બીજા બધાને કે સારા છે બિચારા તું બધાને equal તમારા પતિની વાત નથી થતી અહીંયા અમારા બધાના પતિ. હા બીજાના બી પતિ છે તમારા ત્રણ સિવાય બીજાના બી પતિ છે ના, ના. તો જો આ બિચારો સિંગલ છે આનું શું વાત બે કુંવારા છે. સિંગલ કોણ કોણ છે હા હાથ ઉપર કરો હા આ બી તમે સિંગલ આમના પત્ની ક્યાં ક્યાં હા બે થોડું કંટ્રોલમાં રાખો ભાઈ ને લાગણીમાં વધી જ જાય મતલબ સિંગલ કીધું તો ભૂલથી એવું હવે ઘરે જશે ને બધી ભૂલો નીકળશે જો તમે વિડીયો ફોટો પાડ્યો ને એમનો સિંગલ વખત તો વિડીયો લીધો ને મોકલી પેલા બેનને મોકલ્યો રીલ બનાવીને વાયરલ કરાવજો ઘણા આવી છે મેરેજ સિંગલ બોલ્યો સિંગલ હોવું ઇઝ અ પ્રાઇડ હા બહુ આમ ના કર ખસે જ લગન કઈ ઓપ્શન નહીં કોઈ દીધો હા મળી જશે તો 2 વર્ષ થઈ ગયા એટલે મને ખબર છે આજે હવે ગેમ પર આવીએ મજા પછી કરીશું તો મેઇનલી ગેમ એ છે કે આ 1 2 3 4 5 6 7 બહુ જ સુંદર મજાના પુરુષો એક્ટિંગ કરશે બરાબર પ્રેગ્નેન્ટ લેડી બરાબર હા તો જે બી એકદમ એક્યુરેટ તમારે સ્કોર્સ આપવાના બરાબર અચ્છા સ્કોરમાં પણ એવું છે કે તમે કીધું ડિસ્કશન નહીં કરો તમે જુઓ તમારી રીતે અને તમે સ્કોર આપો ત્રણેય અલગ અલગ બરાબર 30 માંથી જેને સૌથી વધારે સ્કોર મળે એ વિનર તમારે એ કરવાનું કે પ્રેગ્નેન્ટ તો થઈ ના શકો તમે કુદરતી પણ બધું ના આપીશ તમને તો બેબી બમ મળી જશે હે ને તો એને લગાવો એની જગ્યાએ એમને બલૂન નહીં આપ્યા આપણે એ પરમેનન્ટ લઈને આવ્યા અને એના પછી સેકન્ડ પર કોના ભાઈ એને કાઢી લીધું હો અત્યારે નોર્મલી છોકરા આમ ચાલતા હોય આ ભાઈ જેવું એમ કીધું બલૂન આવે પણ મને દયા આની ઉપર આવે છે બલૂન બી અલગથી દેખાશે આનામાં બલૂન વધારે ચાલુ થશે એમ બલૂન ને જોઈ લો કે ખાતા પીતા કરતું બલૂન છે એમ સો હા બલૂન આપીશું તમે અમુક લોકો તમને નહીં આપી બાકી બધાને બલૂન આપીશું બેઝિકલી તમારે અહીંયા જે પ્રેગ્નેન્ટ મહિલા છે એની એક્ટિંગ કરવાની છે તો જે તમે બધા ક્લોઝ છો તમને ખબર છે કેટલા ટેન્ટ્રમ્સ હોય આ બધું પ્રેગ્નન્સી વખતે કેટલું પ્રેશર હોય બૂમા બૂમા ચાલતો હોય મૂડ સ્વિંગ્સ આ છે 8 મહિના પ્રોપર ફ્રેશ છે ફ્રેશ હા ભાઈ આ બલૂન બધા બધાની સાઈઝ હા આ સાઈઝ નું જોઈએ બોલો તો પ્રિયાંકથી શરૂઆત કરીશું પ્રિયાંક સૌથી પહેલા રેડી છે તો બધા સાઈડમાં જતા રહો પ્રિયાંક માટે જોરદાર કરી લઈએ અને શું રેમ્પ વોક કરવાનું છે ગેટેથી આવવાનું છે અહીંયા સુધી બધા દેખાવું જોઈએ યાર પ્રોપર મનોરંજન
તમારા ડબલ તો 5 થયું. એ 30 માંથી 15 તો 10 માંથી 5 જ હોય. ચલો હે બધાને 10 આપશો તો ગિફ્ટ કોને આપીશું આપણે? હા પણ ના એનું બરોબર 25 તમારી તરફથી બોલો સ્કોર 9. ચલો 29. વેરી ગુડ જોબ. બહુ ગરમી થાય ને, બહુ ગરમી થાય. એક વાત કહું, જ્યારે શરૂ કર્યું ને મને 1 સેકન્ડ માટે પ્રેગ્નન્ટ કરતા હતો તો કબજિયાતની પ્રોબ્લેમ એવું લાગે. પણ અમેઝિંગ કર્યું. એક્ટિંગ સારી બહુ ગયું. સ્કોર 9. હસબન્ડ 9. જો તમારો સ્કોર છે 28. બરાબર, પ્રિયાંકની પાછળ રહી ગયા તમે. મમ્મી બહુ ભૂખ લાગી છે. ભેળ બનાવો, ભેળ, સેવ મમરા. આને કહેવાય કેઝ્યુઅલ રોસ્ટ. કઈ બોલે વગર. સ્કોર્સ પ્લીઝ. 8, 9. તો કેટલો થયો તમારો? 27. તે ભાઈ બતાવ્યું છે કે પુરુષો કેવી રીતે પીડિત છે. ગુડ જોબ. આ લોકોનું દિલ જીતી ના લીધું, મારું જીતી લીધું. રૂમાલ ફેંક એ લઈ. આવું કરો તમે? કરવું જોઈએ. પોઈન્ટ સ્કોર્સ 9, 8. ઓ 29. હા ભાઈ 29. ના 28. તો બી પ્રિયાંક લીડ કરી રહ્યો છો ભાઈ. ਉਹ ਗੱਡੀਆਂ ਉੱਚੀਆਂ ਰੱਖੀਆਂ ਉਹਨਾਂ ਰੱਬ ਜੱਟ ਦੇ ਪਿੱਛੇ ਪਰ ਤੂੰ ਮੈਨੂੰ ਥੜੀ ਚਾਚੀ ਦੀ ਲੱਕ ਤੇ ਖਿੱਚੀ ਨਾ ਬੈਠ ਤੂੰ ਪਾਇਆ ਜੱਟਾਂ ਨੇ ਕੋੜੇ ਤਨ ਬਸ ਪਾਇਆ ਵੇ ਲੱਗੀ ਹੋਰ ਸਾਡੀ ਉਹ ਗੱਡੀਆਂ ਉੱਚੀਆਂ ਰੱਖੀਆਂ ਉਹਨਾਂ ਰੱਬ ਜੱਟ ਦੇ ਪਿੱਛੇ ਪਰ ਤੂੰ ਮੈਨੂੰ ਥੜੀ ਚਾਚੀ ਦੀ ਲੱਕ ਤੇ ਖਿੱਚੀ ਨਾ ਬੈਠ ਤੂੰ ਪਾਇਆ ਜੱਟਾਂ ਨੇ ਕੋੜੇ ਤਨ ਬਸ ਪਾਇਆ ਵੇ પ્રેગ્નન્ટ કરતા વધારે તો કેવું લાગતું હોય? પેલો ખાધા ભાઈ પેટ બહાર બાપા. સ્કોર પણ બતાવતા તો શું તમે બધાને ઓલરેડી પણ રાહ જોવાની આવે એની અત્યારથી ના હોય. તમારે બહુ ઉતાવળ રમાડવાની. ઓકે યસ. સ્કોર 8, 9, 8. તો ભાઈ તમારો સ્કોર બી થાય છે 27. શું બોલતા હતા વચ્ચે? અલ્પિન બહુ થાક લાગે છે. ગુડ ટ્રાય. સ્કોર્સ પ્લીઝ. 9. ઓ 27 ભાઈ. ਉਹ ਲੈ ਲਿਆ ਕੋਈ ਨੇ ਦਿਲ ਸਾਡਾ ਹਲੇ ਥੋੜਾ ਸਾਫ ਜਾਣ ਲੱਗਦਾ ਹੈ ਰਾਤਾ ਉਹ ਬਾਲੀ ਲੰਬੀ ਨਹੀਂ ਰੱਖੀ ਹੈ ਮੈਂ ਤੇਰਾ ਨੇ અર્પિત મને કાંઈ નથી ભાવતું. શું કરું? મને કાંઈ નથી ભાવતું. મને ઝોમેટોમાંથી ઓર્ડર કરી દે કાંઈ. બ્રો 10 out of 10 દર ફેસ એક્સપ્રેશન ના જો પ્રોપર ફેસ. પોઈન્ટ્સ 10.
ઓહો 29 તો બી પ્રિયાંકથી તો આગળ આવી ગયા. પ્રિયાંકને કેટલા થાય? 29 તમારે બેન. હા તમે બેન ફરી વાર આવવાનું. ચલો મમ્મી સુખડી બનાવજો ને આજે. અર્પિત આજે મારા પગ દાબી દેજો ને, બહુ દુઃખ. આ તો મારે લઈ જવું છે. દેખો બેસ જાઓ ભારત પ્લીઝ પ્લીઝ. ગળું નહીં પણ દવા દવા કોણ દુખાય. સ્કોર્સ ફોર પ્રિયાંક. મને કોન્સોલેશન પ્રાઇઝ મળ્યું. આટલા બધા સપોર્ટમાં હું એકલો. હા તમને એક દિવસ ગિફ્ટ મળશે. કેટલો ટાઈમ બાકી? 2 મહિના પછી. હા આ ભાઈ માટે સ્કોર 10. ઇવેન્ટ વાળા ના મળે કશું ભાઈ. ચાલ થોડું ખુશ. આઈ મોટી ઇવેન્ટ હવે ના ઓનેસ્ટલી સ્પીકિંગ મને પ્રિયા કરતા આનું ફેસ એક્સપ્રેશન આનું ભાઈ સાચે પ્રેગ્નન્ટ થઈ ગયા છે. તમારા લગ્ન થઈ ગયા? તમારા પતિ ગયા? તમારે છે એટલે પ્રોપર અનુભવ છે. ના ના તમારા સો એ બંને જજીસ માટે ચાલે છે. ત્રણે જજીસ બહુ સોલિડ હતા અને જે બે સ્પેશિયલ જજીસ આપણે બોલ્યા આજે મેં ઘણી ચીટિંગ કરવાનો ટ્રાય કર્યો પણ ખૂબ સરસ પરફોર્મન્સ હતું. સ્ટેજનો એક રિવાજ છે કે જે પણ પરફોર્મ કરવા આવશે એ જાતે નહીં જાય, એમને લેવા કોઈ આવશે. તો તમને લેવા કોણ આવશે?
સ્માર્ટ ક્યાં છે આમના પતિ પરમેશ્વર શ્રી જી આવો તેડી જાઓ તમારા પત્ની શ્રીને હા હા સ્માઈલ તો જો ઓય હોય ક્યુટી ક્યુટી ગાલ લોસી લોસી ચાર દિવસ બધે મન પેલા તો મન કરે આવી જાઓ એમ ના હોય શું આ તો જો એવું ના હાથ પકડી પ્રેમથી લઈ જાઓ હા એટલે હું લઈ જાઉં હાથ પકડી નો વેરી ગુડ જોરદાર તાળી દઈએ પતિ અને પત્ની માટે એટલે એટલું યુનિક વેમાં તમારે પ્રપોઝ કરવાનું છે કેમ કે તમે અહીં આવ્યા છો જોરદાર તાળી દઈએ બંને માટે કમોન ચાલો હા તો આપણે જજીસ બને જો આ દાદા દાદી નાના નાની જજ ના એ ચીટિંગ કરશે એ ભોળવાઈ જશે બિચારા કઈ રીતે બોલશે ને મસ્ત હતું તમે બે જજ હા તો એટલે જ પ્રપોઝ ના તમને ગમે તો કે નહીં ચાલે રિજેક્ટ બરાબર રેડી પહેલા કોણ કરશે બ્રેક લઈએ આમને આપીએ હા આ કંઈક યુનિક આવશે કદાચ કરશી काय मालसी लग्न करशील काय मालसी તો તમને ગુજરાતી આવડે પાક્કું આવડે તમે બધા ઉતરો ચલો બાય હવે નહીં તમે નહીં आप इधर रुकिए इधर ठहरा શું કહેવાય મને हाँ थामा थामा इटे 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 ये पंजाबी थे क्यों पर सो आपको कितना टाइम हो गया गुजरात में 7 साल हो गए तो गुजराती आ गया होगा अच्छा तो आप गुजरात में रहते आपको गुजराती इतना बोलना आता है आवड़ता ही नहीं है समझना आवड़ता है खाली बोलना नहीं आवड़ता है थोड़ा भी नहीं आवड़ता है थोड़ा थोड़ा आवड़ता होगा है ना हाँ वो मजा हाँ सो मैं आपको एक लाइन दे रहा हूँ वो लाइन आपको बोलनी है ठीक है टंग ट्विस्टर आपने खेला होगा बचपन में है ना वो चंदू के चाचा के जमीन बस टंग ट्विस्टर खेल रहे हैं गहरी सांस लो और मैं जो लाइन बोल रहा हूँ वो एक सांस में जितनी बार बोल सको उतनी बार बोलना है ठीक है इजी है ना मैं लाइन दे रहा हूँ ध्यान से सुनना लाइन है श्रुतिनी पुत्री कृति देखो अगर मैं हूँ ऑडियंस गुजराती है मैं गुजराती में एंकरिंग कर रहा हूँ तो मैं फिर ढूंढता हूँ कि कोई नॉन गुजराती हो या तो कोई फॉरेनर हो और ये लाइन बुलवानी है कहाँ है अनुराधा कहाँ है अनुराधा का परफॉर्मेंस फिर से करवाएंगे हम हाँ तो आपको समझ में आ गया एक बार फिर से मैं दोहरा दूँ लाइन श्रुतिनी पुत्री कृति है ना इजी एक सांस में बोलना है आपको ठीक है चलो रेडी 3 2 1 स्टार्ट श्रुतिनी पुत्री कृति श्रुतिनी पुत्री कृति श्रुतिनी पुत्री कृति श्रुतिनी पुत्री कृति नहीं अच्छा कर अच्छा अनुराधा का है अच्छा आ रही कोई बात नहीं चलो थैंक यू सो मच इनके लिए जोरदार तालियां हो जाए ए प्रपोज प्रपोज नहीं फरी હવે હવે मैं હું કરાઉં ને મસ્ત કરાઉં હવે આ બેનું હું કરાઉં અહીં આવી જાઓ સેન્ટરમાં તમે આ બાજુ हाँ आप इस तरफ आ जाओ आप इस तरफ आ जाओ हाँ अभी आप इनको प्रपोज करोगे हाँ आप इनको करोगे ठीक है आपको सिर्फ रिपीट करना है जो मैं बोलूँ ठीक है आ जाओ नजदीक उनका हाथ पकड़ लो ऑन द नीज हाँ हाँ और आप जो मैं बोलूँ वो आपको रिपीट करना है ठीक है एक वन लड़कियों का 2 होगा तो उनकी मर्जी बाकी माय रूल हाँ हाँ रेडी आपको बोलना है हूँ फीलिंग के साथ हूँ उनका मतलब पता है क्या होता है हाँ रेवा स्मार्ट हूँ ना मतलब मेरा है बोलो हूँ तने तने प्रेम प्रेम करूँ करूं छू छू दिखुड़ा अरे बोलो फिर से ये अटक गए तो फिर से करूँगा मैं बोलो हूँ हूँ
તને તને અચ્છા હું બ્રાહ્મણ છું બાય ધ વે, એટલે શ્લોકોમાં બી અમે આવું કરતા હોઈએ. બોલો હું હું તને તને પ્રેમ પ્રેમ કરું કરું છું. છું. બકુડા બકુડા. ભાઈ જોરદાર ચાલી રહી છે ક્યુટ કપલ માટે. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર વન અમેઝિંગ એન્ડ ક્રેઝી ગેમ. અને એની માટે મેં હેમાંગભાઈ આવી જાઓ. હા, તો આપણે ગેંગ બનાવી દઈએ. જયભાઈ ક્યાં છે? તમે બે છો ગેંગમાં, તમારી ટીમ છે અને તમારી સાથે છે શેતુલ. યસ, હવે હું ગેમ સમજાવી દઉં. પહેલા આપણે કરીશું પાર્થનું ને જયનું. વાહ, સુપર. ઓ ભાઈ, આટલી બધી જગ્યા છોડવાની, પાછળ જાઓ. ચલો. હા હા હા, સુપર. અલા પેલાને બીજા હાચું આવવાની લગતી રહીશું છોકરી. ચલો 5 4 3 2 1 ટાઈમ્સ અપ. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. નહીં, આપણે કપડા કાઉન્ટ કરીશું ને, કેમ ચિંતા કરો. ઊભા રહી જાઓ, આપણે કપડા કાઉન્ટ કરીએ પછી ક્લોઝ જોઈશું. 1 2 3 4 5 6. અહીંયા 1 2 3 4 5 6 7 ક્લિયર વિનર. ભાઈ આ બધા કપડા કાઢશે કોણ? સુકાઈ ગયા હવે, પાછા કાઢો, મૂકો જગ્યા ઉપર. એની ટીમને મળી ગયો છે ઓલરેડી, બરાબર. મામા સાઈડની ટીમને મળી ગયું. મોબાઈલ લગાવો છો, શું કરો છો? અમને કોઈ શીખવાડો પડે. હા, તમે લગન થયા ભાઈ પડી ના જાઓ, ધ્યાન રાખજો. હા ચલો, રેડી? ક્લિપ મારો, ક્લિપ મારો. છોકરા તો પાસે નહીં આવતો હોય. ક્લિપ મારો. હા કરો, બરોબર. સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી. चलो लास्ट 5 seconds. 5 4 3 2 1 टाइम्स अप टाइम्स अप टाइम्स अप टाइम्स अप. पाछा से देखो भाई, क्लिक वाला काउंट થશે, બીજા કાઉન્ટ નહીં કરે. 1 2 3 4 5 6 અને અહીંયા છે 1 2 3 4 5 6 7 અગેન. તો ભાઈ વિનર છે શેતુલ અને હેમાંગભાઈ. શેતુલભાઈ અને હેમાંગભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. અને આ બધું આ લઈ જાઓ લાગે. सभी को हमारा प्यार भरा नमस्ते। तो आज हम आपको बताएंगे बेबी होने से पहले और बेबी होने के बाद वाली लाइफ के बारे में। तो आइए शुरू करते हैं। तो बेबी होने से पहले बी से होता है बचना ए हसीनो, तो मैं आ गया। ए बचना ए हसीनो, तो मैं आ गया। और बेबी होने के बाद बी से होता है बेबी होने से पहले ए से होता है और बेबी होने के बाद ए से होता है आलू का चालू बेटा कहाँ गए थे? बैंगन की टोकरी में सो रहे थे। बैंगन ने लात मारे रो रहे थे। मम्मी ने प्यार किया हंस रहे थे। तो बेबी होने से पहले बी से होता है बन जा तू मेरी रानी, तेनू महल दवा दूंगा। बन मेरी महबूबा, मैं तेनू ताज पवा दूंगा। सुन मेरी रानी रानी, बन मेरी रानी रानी, तेनू महल दवा
होने के बाद बी से होता है बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में इतना सब होने के बाद भी दुनिया वैसे कहती है ये चांद सा रोशन चेहरा जुल्फों का रंग सुनहरा ये झील सी नीली आंखें कोई राज है इनमें गहरा तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया यूं ही कट जाएगा सफर सारा चलने से ये मंजिल आएगी नजर साथ चलने से यूं ही कट जाएगा सफर साथ चलने से कि मंजिल आएगी नजर साथ चलने से Come on, everyone, make some noise! Oh! हेलो हाय नमस्ते सलामा आ गए फिर से करने हंगामा और लम्हों को कर दे गुलामी जश्न में न देंगे शराबी अपना फेमस है याद आना अपने सपनों पे आ जाना छोड़ दुनिया से शर्माना जोरों जोरों से तू चिल्लाना As a good crew, always a good crew, people. Amazing performance, guys. Super energy, super explanation. Okay, so જોરદાર તાળીઓ સાથે સ્વાગત થઈ જાય ઇવેન્ટ વાળાનું. પ્રિયાંકનું. વેલ આ સ્પેશિયલ પરફોર્મન્સ ભાભી અને ભાઈ માટે છે બટ એ પહેલાં ખાલી બે લાઇન્સ કેવી છે કે યુઝ્યુઅલી આપણે કોઈ ટાઇટલ અચીવ કરીએ કે કંઈક આમ રિટેન કરીએ તો વી ફીલ પ્રાઉડ બટ અત્યાર સુધી એક ટાઇટલ મારી પાસે છે જે કોઈ પાસે નહોતું ધ યંગેસ્ટ મેમ્બર ઓફ શેઠ ફેમિલી એન્ડ વેરી સૂન આઈ એમ ગોઈંગ ટુ લૂઝ દેટ ટાઇટલ એન્ડ ઇટ ઇઝ ધ પ્રાઉડેસ્ટ મોમેન્ટ ફોર મી સો ઇન રિગાર્ड्स टू दैट फ्यू लाइन्स स्पेशली भाई भाभी माटे मैं हूं सबसे छोटा सबकी आंखों का तारा अब बनूंगा मैं बड़ा पाकर नन्हे का सहारा भाई का प्यार मिला भाभी का स्नेह अपार अब नन्हा सा जीवन लाएगा प्यार की बौछार खुशियों की सौगात लेकर आएगा नन्हा मेहमान सपनों की दुनिया में खिल उठेगा नया अरमान एंड लास्ट टू लाइन्स स्पेशली फॉर यू अब नहीं रहूंगा मैं सबसे छोटा मिल गया मुझे भी मोल नन्हे मेहमान की आहट से मैं बनूंगा और भी अनमोल डिस्क्लेमर वर्ड्स भले चैट जीपीटी ना था पण फीलिंग्स मारी હતી नाउ डांस फॉर यू धिक्ताना 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 भाभी तुम खुशियों का खजाना धिक्ताना 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 तब तक रहूं सबसे छोटा मुझसे छोटा हंसता बोलता कोई खिलौना अब इन
बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो बाज जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो हीरो से भी तेज कोई कर सके जो वेद नाचो अस्तबल में घोड़े जैसे बाग टोर छोड़ नाचो मिट्टी जो रोट मोटा मिर्च खा के ऐसे नाचो हाँ जा छोरे हाँ जा गोरे हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 कच्ची केरी जैसा खटका नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो ભાઈ પ્રિયાંક માટે એક વાર ગજબ ચાલુ છે પ્રિયો સો આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ કિડ આઈ નો હિમ વેરી વેલ જ્યારે એણે નવું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શરૂ કર્યું ત્યારે હું ઓલરેડી એક એસ્ટાબ્લિશ એન્કર હતો ગો બનાનામાંથી આઈ ગેસ આપણે કોન્ટેક્ટમાં આવ્યા સો ગો બનાનામાં અને આ ઇવેન્ટ માટે મહિના પહેલાં આણે મને ફોન કર્યો કેટલી ઇવેન્ટો કેન્સલ કરી હતી મારી સો 5 થી 6 ઇન્ક્વાયરીઝ હા પ્રિયાંકનો મેસેજ આવ્યો ભાઈ તમે અવેલેબલ છો હું કહું હા અવેલેબલ છું ઇવેન્ટ કેન્સલ થઈ ગઈ પછી આ ઇવેન્ટ માટે એનો ફોન આ ભાઈ આ ઇવેન્ટમાં તો મને તમે જ જોઈએ મારા ઘરની ઇવેન્ટ છે હી સો એક્સાઇટેડ ફોર ધીસ ઇવેન્ટ દર બીજા દિવસે કોલ આવે છે દર બીજા દિવસે કંઈક નો ઇન્સ્ટ્રક્શન આવે છે અને હી ઇઝ અમેઝિંગલી ક્યુરિયસ અબાઉટ ધ ઇવેન્ટ અને મને બેક ટુ બેક ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો છે ઓલ ધો એણે મારી વેડિંગ ઇવેન્ટ્સ જોયેલી છે હી નો હાઉ ક્રેઝી આઈ એમ બટ અગેન હી ઇઝ એમ પૂરેપૂરું ઇન્વોલ્વ છે કે ભાઈ આ કરવું છે પેલું કરવું છે મેસેજ છેલ્લે બી હું પેલા દિવસે કે આઉટ ઓફ ટાઉન હતો હા ફોરેસ્ટમાં તો મારા ફોનનો નેટવર્ક વેટો કશું નહીં જો વાઈફાઈ પહેલો ફોન આનો ભાઈ તમારો ફોન કેમ નહીં લાગતો મેં કીધું 5 દિવસ બાકી તું ચિંતા ના કરું આવી જઈશ સો યસ ડેડિકેશન હતું અને ધ ફેમિલી ઇઝ વેરી લકી દેટ યુ ગાઈઝ હેવ ધીસ કિડ અમેઝિંગ તાલીઓ થઈ જાય એકવાર ઇઝ સો અમેઝિંગ કિડ પ્લસ ડબલ ટ્રિપલ કિડ્સ whatever it is so these are the kids some healthy some unhealthy but overall a good thing so તમે લાગતા નથી હે ને લગાવવા પડશે ને લગાવો બનાવો બાળક બનાવો બધા દેખાડી આપણે બધું તૈયાર જ છે ચિંતા ના કરો પ્રોપર બાળક બનાવીશું ભાઈ દરેક પત્ની એમના પતિની સામે જ ઊભા રહે જેથી કરીને તમને કામ ઈઝી પડે હા ચંદા બટા વાળું બાળક જો આ રીંગણું બરાબર આ રીંગણું પછી આ ભૂરો શ્રી કૃષ્ણ જો ગીતામાં હા હું પાર્થ છું હા એટલે તો કીધું હા આ ભાઈ ભૂરો પછી આ પિંકી આ ભાઈનો બિલાડી કીટી હા ઓરેન્જ નારંગી આ ચંડાપટા ક્યાં વોટરમેલન ક્યાં જોયું છે તમે ચંડાપટા છે પોલકા ડોટ્સ હા 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 તો જો હવે આમને પટ્ટી તો બાંધોલા હા રૂમાલ ભાઈ રૂમાલ લાવો તમારે બધાને રૂમાલ કાઢો લઈ લો બધા પોતપોતાનો રૂમાલ લઈ લો હા બધા પોતપોતાના પતિ પાસેથી અને આમને બાંધવા માટે તો આ જાતે બાંધશે તો કોઈ મતલબ નહીં હા મૌલિક ભાગે આવી જાઓ બધાને બાંધી દો તમારે જોઈ દે પાર્ટનર લઈ આવો જોડે હા એટલે શું બાંધી દે હરખી રીતે ચીટિંગ ના કરે આ લોકો એક કામ કરો ઉપર આવી જાઓ ઉપર લઈ લો જેમને બાંધે એમને એમની બાજુમાં જ ઊભા રાખો ને તો ચડતા નહીં ભાવ પછી હા હા ઉપર આવી જાઓ પતિની જોડે આવીને ઊભા રહી જાઓ ભાઈ થોડુંક બહાર કાઢો મોઢું દેખાયું તો આ બેન બધું ધ્યાન રાખેલું જોજો હા મેં રાખશે તો ભાઈ આના પછી ઊભા રાખીએ એમને હા ચલો બાંધી દો બધાને પાછળ ના ઉભા રહો આગળ ઉભા રહો પાછળ ના ઉભા રહેશો ભાઈ પતિની આગળ ઉભા રહો હા પતિની સામે ઉભા રહો આગળ હા થોડાક આમ આવી જાઓ આ બાજુ આવો હા ચલો તમે જતા રહો પછી તમારા હસબન્ડ ક્યાં એમની જોડે ઉભા તમે જાઓ પાછા હસબન્ડ જોડે હા તમારા હસબન્ડ ક્યાં એમની જોડે જઈને ઉભા તો ભાઈ પટ્ટીઓ બંધાઈ છે ત્યાં સુધી હું ગેમ સમજાવી દઉં ગેમ ઘણી સિમ્પલ છે
બધી મમ્મીને હાથમાં સૂપ આપવામાં આવશે અને તમારે તમારા બાળકને સૂપ પીવડાવવાનું છે. બરાબર? જે પહેલા હા ગરમ ગરમ ફડફડતો સૂપ પીવડાવવાનો છે. મોઢું બોડું સળગી જાય તો આ ભાઈને પકડજો. દૂધ વાળી હમણાં સૂપ આપણે પાછળ દૂધ જોઈએ. તમે સાચે પોતાની જાતને બાળક ના સમજો. અમે ખાલી ખાલી કહી દીધું તમને. હા સિંગલ બચોલા. હા સિંગલ વાળા આપે તો તમારે બહુ ધ્યાન રાખવાનું. આ ભૂરું ભૂરું છે. ચલો હા ચલો સૂપ આપી દો બધાને હાથમાં. ધ્યાનથી સૂપ પકડી લેજો. ઢોળાય નહીં એવી રીતે. હા હાથમાં પકડી. હા હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. બસ પકડી દો. પકડી આવે ને. હા આરામથી. વેરી ગુડ. ચલો ડન ડન ડન. એ ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. ઓ ભાઈ સેલ્ફ ડિફેન્સ ની કપડા બગડવા જોઈએ. ના નીચે તો ના. ઓ ભાઈ ઓય ચીતન જાતે પીવો પડે. ભાઈ હસબન્ડ હેલ્પ નહીં કરો પાપ લાગશે. હા પાછળ હા પી દો ફટાફટ. હા પાછળ લો. હા પાછળ પાછળ લો. ભલે આવું ના હોય છોકરા નીચે રીતે ના પીડાવે. ચમકી ચમકી પીડાવે. હા પાછળ લેજો. હા પાછળ લેજો. હા પીઓ. ચલો હા તો ખૂબ પાણી મારી પીડાવો. સારા મમ્મી નીચે યાર સોલિડ કોઈ નીચે વાળી. વાહ ટીડી ના આવે. ઓકે સ્ટોપ સ્ટોપ સ્ટોપ. હા ના બાકી છે પીવડાવી દો. બાકી છે પીવડાવી દો. નીચે પડી બેબી ના નથી પીતા. તો ભાઈ આ ગેમમાં સૌથી મોટા જો જે ચીટિંગ કરશે ને હા પતાવવાનું કામ. ભાઈ હાથમાં હેલ્પ નહીં કરો. પાપ લાગે. હાથ પાછળ. હા પૈસા ફટાફટ. હા પાછળ લો. હા પાછળ પાછળ લો. ભલે આવું ના હોય ભાઈ. છોકરા બિચારા એવી રીતે ના પીડાવે. ચમકી ચમકી પીડાવે. હાથ પાછળ લે. હાથ પાછળ લે. અરે ડાયરેક્ટ વાટકો આપો ભાભી. હા પીઓ. ડાયરેક્ટ વાટકો આપો ને. ચલો હા તો ખૂબ પાણી મારી પીડાવો. સારા મમ્મી વાહ સારું હતું તો થર્ડ પોઈન્ટ તમારું બી ચાલશે. તમારે તો યાર છોકરો એવો છે ને તોફાની એવું મારનો. તો વાત સાચી છે પણ એમાં. સારું ચલો બધા ઊભા થઈ જાઓ પોતપોતાની જગ્યાએ. સરસ. All day so lost in love. Just can't get enough. Whoa, oh, oh, oh. All day so lost in love. Each and every moment, every minute, every day. Just can't get enough. Wanna be alone, never away. आंखों को बंद कर जब तुमको देखा जो तुम हो उससे भी प्यारा देखा. कि मेरी सांसों में तो एहसासों में
कोई मेहमान आएगा पापा पापा कह के वो मुझे बुलाएगा एक सुनहरा सपना पूरा हो जाएगा अपने इस दिल के धड़कन बन जाएगा एक एहसास OMG, what a performance. So that's the one amazing performance. ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય મામા ટુબી અને મામા ટુબી માટે. And yes, this is the last performance. Over to you, મામા ટુબી. થેન્ક યુ. આજનો આ દિવસ, આજની આ ક્ષણ ખૂબ જ ઇમોશનલ મોમેન્ટ છે અમારી માટે. સો કદાચ શબ્દો એટલા વ્યવસ્થિત નહીં ગોઠવાય પણ લાગણીઓ ગોઠવી લેજો. બેબી શાવર, હવે આપણા કલ્ચરમાં તો યુઝ્યુઅલી સીમન સંસ્કાર હોય, બેબી શાવર ના હોય. એટલે હું જરા થોડો ઊંડો હોય કે સીમન સંસ્કાર હોય શું અને એની પાછળનો મર્મ શું હોય. તો સીમંતની વિધિ તો થઈ ગઈ ખરે, પણ સીમંત સંસ્કાર પાછળનો મર્મ એ હતો કે જે ટુ બી મધર છે એને બધા જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ભેગા થાય, આશીર્વાદ આપે અને એક હસતો ખેલતો માહોલ ક્રિએટ કરે, which is exactly what we have done all over here, right? The Seeman Sanskar, baby shower, it's all the same. And without much to say, I think on behalf of the entire Shade family, I would like to express my heartfelt gratitude. હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો કે આપ સૌ આજે અહીં પધાર્યા અને અમારા પ્રસંગને નિભાવ્યો. Once again, thank you very much. Thank you so much for coming. છેલ્લા 2 કલાકથી આપણે આ બધી મજાઓ માણી રહ્યા છે અને ગેમ્સ રમી રહ્યા છે. હવે આપણે ડિનરની પણ શરૂઆત કરશું એક બાજુ પર અને હવે અભી તો પાર્ટી લેટ્સ ગેટ રેડી ફોર ધ ડીજે. Okay, everyone, so now it's time for the DJ. Souffleur is open for everyone, and now the dinner is also ready. And તમે
all the Amit Kapoor fans.